નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કર્મચારી એક વખત પોતાનું વતન સ્થળ જાહેર કરે, એકરાર કરે તો એમાં ફેરફાર શક્ય છે કે નહીં. નવીન ઠરાવો જે છે એ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે બદલાવ શક્ય નથી, પરંતુ એક ખાસ જોગવાઈ જે છે એ GCSRમાં આપેલી છે. મુદ્દા નંબર 4 મુજબ છૂટછાટની સત્તા. જો કોઈ કર્મચારી અથવા તો વર્ગને અનુચિત મુશ્કેલી ઊભી થતી હોય તો એની અંદર છૂટછાટ મેળવી શકે છે. તો આ નિયમને આધીન આપણે જો કામગીરી કરીએ અને જો યોગ્ય પુરાવા સાથે અને યોગ્ય સ્પષ્ટતા સાથે જો આપણે અરજી કરીએ તો કદાચ શક્ય છે કે એને વતન તરીકે જાહેર કરેલ છે એને આપણે બદલી શકીએ. તો આ અરજીમાં આપણે શું કરવાનું હોય છે? જો તમે મદદનીશ પ્રાધ્યાપક છો તો આ અરજી જે છે એ આચાર્ય મારફત એમની ભલામણ દ્વારા ખાતાના વડાને મોકલવાની રહે છે. આ અરજીની અંદર નિયમ 4ની સ્પષ્ટતા સાથે તમારે વિનંતી કરવાની હોય છે. એની સાથે સાથે તમારે તમારા બધા પુરાવાઓ પણ જોડવાના હોય છે. જેમ કે વતનનું સ્થળ માન્ય રાખવું કે નહીં, એની ખરાઈ કેવી રીતે કરવી, એની બાબતો આપણે જોઈ છે. તો એની અંદર આધાર પુરાવાઓ તપાસવાના હોય છે. તો એવી જ રીતે હવે જૂનું જે સ્થળ છે એ તમારા માટે વતનનું સ્થળ હવે માન્ય રાખી શકાય તેમ નથી, તેના પુરાવા તમારે આપવા પડે. એટલે કે તમે ત્યાંની જે તમારી મિલકત છે તમે વેચી દીધી હોય, ત્યાંના જે તમારા સગા સંબંધીઓ છે એ સ્થળાંતર પામેલા હોય, ત્યાં જે રહેતા તમારા માતા પિતા છે એ હવે તમારી સાથે અન્ય સ્થળ પર સ્થાયી થયા હોય, આધાર કાર્ડ જે છે, રાશન કાર્ડ જે છે, આ બધા જે પુરાવાઓ છે એ એવું સાબિત કરતા હોય કે તમારું જે જૂનું વતનનું સ્થળ છે ત્યાં હવે કશું જ નથી, તમારા સગા સંબંધીઓ નથી, તમારી માલિકી સ્થાવર મિલકત ત્યાં નથી, ત્યાંના જે પુરાવાઓ છે હવે એવું સાબિત નથી કરતા કે તમે ત્યાંના વતની છો અને તમે ઘણા લાંબા સમયથી તમે કોઈ અન્ય સ્થળ પર સ્થાયી થયા છો. આવા બધી બાબતોના પુરાવાઓ તમારે આ વિનંતી અરજી સાથે જોડવા જોઈએ અને પછી તમારે એ અરજી મોકલવી જોઈએ. શક્ય બને વતનનું સ્થળ છે એ આ વિનંતી દ્વારા બદલી શકે. ખૂબ ખૂબ આભાર.